હાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારની લીધી હતી મુલાકાત। ત્યારે કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, રમેશભાઈ મેર સહિત અનેક આગેવાનોએ પણ મૃતકના પરિવારની લીધી મુલાકાત। ત્યારે 9/1/2025ના રોજ રાજકોટમાં ઈસુદાન ગઢવી દ્વારા મૃતક પરિવારના સભ્યો સાથે લેવાઈ મુલાકાત। ત્યારે પરિવારને ન્યાય આપવાની જરૂર હતી, પરંતુ પોલીસે પરિવારજનો સહિત 60 થી 70 લોકોને જેલમાં પૂરી દીધા હતા। તે શબ્દ ઈસુદાન ગઢવીએ પણ વાપર્યા હતા। ત્યારે એક પરિવારના કોઈ મૃતકનું મૃત્યુ થયું છે અને તેમને મળવા માટે કોઈને આવવા પણ નથી દેતા। આટલી હદે અત્યાચાર ન કરાય, આ સમગ્ર શબ્દ ઈસુદાન ગઢવીએ જ વાપર્યા છે। તે આપણે સાંભળીએ આ તેમના નિવેદનમાં। અમને જે પણ પરિવાર કાલે છે ને એને આવવા દો। બીજું કે માની લો સીસીટીવી માં હોય, જરૂર પડશે તો ઉપર વાત કરીશ, જેને તમારે કરવી એની ધરપકડ કાલે ન કરતા, બરાબર છે। વિછિયા તાલુકામાં થોરિયાળી ગામમાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ ખુલ્લેઆમ, અને એ મેટર બધાને ખબર હોવા છતાં એ કાયદો વ્યવસ્થા આ ગૃહમંત્રી મુખ્યમંત્રી જાળવી નથી શકતા, એ સ્પષ્ટ છે। સાથે સાથે એમના જ પરિવારના લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે, અને એક ફાકા ફોજદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરઘસો કાઢવામાં આવશે, એટલે લોકોને એવું થયું કે પોલીસ સરઘસ કાઢે રહી છે, અને પોલીસ છે એમને ત્યાં જોવા માટે પણ ગયા। સાથે સાથે એક બીજી વાત પણ એ સામે આવી કે એમના જ પરિવારના લોકોને ધરપકડો કરવામાં આવી, એને છોડવા માટે ત્યાં પોલીસ સ્ટેશને લોકો ભેગા થયા, એટલે બધા લોકો ઉપર FIR કરવી। આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે, એના બદલામાં સહાયને બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી। 60 70 લોકો સાથે જેલમાં પૂરી દીધા છે, હજી બીજાને જેટલા છે એને પૂરવાની કોશિશ કરી રહી છે। ત્યારે મારે ગૃહમંત્રી મુખ્યમંત્રીને કહેવું છે કે આજ બાકી રહ્યું હતું, યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી, ગુજરાતને બનાવી દીધો તમે, તમને શાંતિ છે ને? હવે બેટ દડે રમજો તમે ત્યાં। મુખ્યમંત્રી ગૃહમંત્રી હમણાં બેટ દડે બહુ રમે છે, રમો તમે બેટ દડે, અને અહીંયા આ પરિવારના હાલત જુઓ। બીજું સમાજ કરી અને ઠેકડા મારતા મંત્રીશ્રીને મારે કહેવું છે અહીંયા ચૂંટાયેલા કે તમે કોઈ અધિકારીને કહી નથી શકતા। અધિકારીઓ આટલો બધો અત્યાચાર કરે છે કોળી સમાજ ઉપર, એમના પરિવાર ઉપર, અને તમે શું કરો છો? તમે કાયદાનું કામ કરશે। આપણે કેટલા રાજા હરિશ્ચંદ્રના દીકરા છીએ બધા, કોઈ આપણે જે એફિડેવિટો કરીએ છીએ કેટલી કરી છે? આપણે શું એકે ગુનો અત્યાર સુધી નથી કર્યો? કાયદો એકે તોડ્યો જ નથી આપણે, કે પોલીસે કાયદો તોડ્યો જ નથી। પોલીસ રાત્રે ધરપકડો કરી જાય છે તો કાયદો તો પોલીસ તોડે છે। એટલે પોલીસને મંત્રી કહી શકે અને એમના પરિવારને ન્યાય અપાવવાની જરૂર હતી, પરંતુ ખેર આજે આમ આદમી પાર્ટીની ટીમ પણ આવી છે, અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મદદ થશે એ કોશિશ કરીશું। પણ અમારી વાત એ છે કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ના થવું જોઈએ। આજે માતાબેન દીકરીઓની આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય છે। આજે અહીંયા કોઈને આવવા નથી દેવામાં આવતા, આટલી હદે અત્યાચાર ના હોય।